તો આ તરફ રાજકોટ વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે વાંધો રજૂ કર્યો છે। ભાજપ ઉમેદવાર રક્ષિત કલોલાના ઉમેદવારી પત્ર સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। સરકારી વકીલ તરીકે હોવાથી તેમના રાજીનામાને લઈને સવાલ ઉઠાવ્યા છે। ચૂંટણી અધિકારીએ વાંધા ફગાવી ભાજપ ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું છે। ફોર્મ માન્ય રખાયા બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આવ્યા છે। તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જાહેરમાં જ શાબ્દિક ટપાટપી પણ થઈ। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। મોહિત, કોંગ્રેસે વાંધો તો ઉઠાવ્યો પરંતુ ચૂંટણી પંચે ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું। જણાવવા માંગે છે શું હતો આ મામલો? ઝરણા, રાજકોટના જે વોર્ડ નંબર 11 છે તેના ભાજપના ઉમેદવાર તરીકે રક્ષિત કલોલા છે ને રક્ષિત કલોલા પોતે જ્યારે તેમને ફોર્મ ભર્યું તે પહેલા સરકારી વકીલ તરીકે આ ફરજ બજાવી રહ્યા હતા। દરમિયાનમાં કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસના ઉમેદવાર મથુર માલવી છે તેમના દ્વારા આ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે તેમને રાજીનામું છે તે 9 તારીખે આપ્યું છે અને 13 તારીખનો લેટર છે તે રજૂ કર્યું છે। આ પ્રકારનો ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કર્યો હતો। પોતે સરકારી કર્મચારી હોવા છતાં તેમને એક રાજકીય પાર્ટીનું ફોર્મ ભર્યું છે અને રાજીનામું છે તે ફોર્મ ભર્યા બાદ તેમને આપ્યું હોવાનો વાંધો છે તે રજૂ કર્યો હતો। જો કે આ વાંધો છે તે ચૂંટણી વિભાગ છે તેમના દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો ને લગભગ જે 1 કલાકની જે બંને પક્ષો વચ્ચેની દલીલ બાદ રક્ષિત કલોલા છે તેમનું ફોર્મ છે તે માન્ય રાખ્યું હતું। જ્યારે તેમનું ફોર્મ માન્ય રાખ્યું ત્યારબાદ જે કોંગ્રેસના નેતા મનીષા બાવાળા અને ભાજપના ટેકેદારો છે તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી છે તે થઈ હતી। મહત્વનું છે કે રક્ષિત કલોલા પર ખોડિયાર આશ્રમના મહંત છે તેની હત્યાનો આક્ષેપ છે તે લાગ્યો છે અને જ્યારે તેમનું ફોર્મ માન્ય થયું ત્યારે કોંગ્રેસના નેતા છે તેમના દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવતા મામલો છે તે ગરમાયો હતો। જો કે જ્યાં હાજર જે કર્મચારીઓ છે અને જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા બંને પક્ષોને સમજાવવાથી આ મામલો છે તે થાળે પાડ્યો હતો અને રક્ષિત કલોલાનું ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું છે। જી બિલકુલ મોહિત, આભાર। તો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે છતાં ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવતા ભાજપમાં ઉત્સાહ છે। હાલે